ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણના અંતિમ સંસ્કાર આજે જ શોકમય વાતાવરણમાં કરવામાં આવ્યા હતા। ગિરનાર વિસ્તારમાં સિંહના હુમલામાં મૃત્યુ પામેલા મયુરનો મૃતદેહ ગત રાત્રે ગામે પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં સ્નેહીજનો અને ગ્રામજનો ઉમટ્યા હતા। પરિવારજનોએ સમગ્ર ઘટનામાં જવાબદારી સામે કડક કાર્યવાહી અને પરિવારને ન્યાયની માંગ કરી છે। અંતિમ યાત્રામાં મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર હાજર રહ્યા હતા અને તેમને પરિવારને સાંત્વના પાઠવી રાજ્ય સરકાર સમક્ષ આર્થિક સહાય માટે ભલામણ કરવાની ખાતરી આપી છે। જે આપનો પરિચય અને શું ઘટના કરી હતી શું કહેશો? હવે એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા। એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય, પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો। વહેલી સવારે મુદ્દો લાવવામાં આવ્યો, કેવો માહોલ છે? હવે વહેલી સવારે જે મુદ્દો લાવવામાં આવ્યો એનો માલની અંદર જે અમે એના અસ્થિ હતી એના પગ હતા એ બોધી અને અમે અમારા ઘરે લાવવા નીકળ્યા હતા। ઘરે લાવવા નીકળ્યા પછી ગામની અંદર પણ લોકવાયકાના કારણે ઘણા માણસો એવા ભેગા થયા હતા અને અમે તો જુનાગઢના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા। જુનાગઢ ગયા, જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું। પછી અચાનક વાઘણે હુમલો કર્યો। પછી થોડાક આમ ભાગ્યા એમાં આ ભાઈને ઉઠાવી લીધું, પણ તો કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયા ચડતા હતા ઇંગરોની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે। એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જુનાગઢમાં આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જુનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે। પરિવાર માટે આ દુઃખદ ઘટના, કલ્પના બહારની ઘટના છે। પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ। સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે।